મોર્નિંગ, જય માં મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જોશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે ભાઈ સાણંદ માર્કેટ યાર્ડની અંદરથી કડી રોડ ઉપર જે સાણંદ માર્કેટ યાર્ડ છે ત્યાંથી આપણા બ્લોગની શરૂઆત થાય છે મિત્રો. અને અહીંયા મિત્રો આપણે કાલના આવી ગયા છે, કાલ હાંજના આપણે ભાઈ અહીંયા ગાડી ખાલી કરવાની છે મિત્રો. પણ અહીંયા નહીં થાય, આપણી ગાડી ખાલી થાય ગોડાઉનમાં. એટલે જે વેપારીનો આપણે માલ ભરીને આવ્યા છે એ વેપારીની અહીંયા દુકાન છે, એટલે આપણે માર્કેટ યાર્ડનો કાંટો કરવાનો છે, એટલે આપણે રખવી છે મિત્રો ગાડી. તો હવે આપણે હરાજી પૂરી થાય પછી આપણે ગાડી ખાલી કરવા જવાનું છે. તો આ બાજુ હાલે છે ભાઈ હરાજી, તો આપણે એ સાઈડ જઈએ મિત્રો. આ બાજુ બધી લાઈનમાં દુકાનું છે ને સામે છે હરાજી થાય, સામે જે ટ્રેક્ટર હોય ત્યાં જઈએ. હાલો આપણે અહીંયા છે ને રાતેથી છે ને 100-150 ટ્રેક્ટર જેવું પડ્યું હતું ભાઈ. અત્યારે હરાજી થઈ જાય એટલે ખાલી થઈ ગયા એટલે બધા ભાગે છે. બધા ટ્રેક્ટરો નીકળી ગયા છે મિત્રો. અત્યારે ખાલી હવે 50-60 જેવું ટ્રેક્ટર હોય ભાઈ મારે અંદાજે. અહીંયા થાય મિત્રો હરાજી. હરાજી પૂરી થઈ ગઈ. જ્યાં મેં વિડીયો ચાલુ કરી લીધો ને તો હરાજી પૂરી થઈ ગઈ ભાઈ. આ સાણંદનું માર્કેટ યાર્ડ મિત્રો. હજી ઓલી હરાજી થાય, ઓલા ટ્રેક્ટરો પડ્યા નહીં. આપણે જે ગાડી ખાલી કરવાની છે ને મિત્રો, આમાં ક્યાંક છે ને આપણો હોય દુકાન. દુકાન જ છે મિત્રો જનરલ. અહીંયા તમારે તેલના ડબ્બા ને એવું બધું મળે છે, એટલે એવું હોય તો આવી જાજો. તો હે ને હરાજી ભાઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. હરાજીનું મિત્રો અત્યારે પૂરું થઈ ગયું. હરાજી છે ને સવારે 6 વાગ્યામાંથી ચાલુ થાય છે, 8-9 વાગે છે તો પૂરું થઈ જાય. મારે મેં આજે બ્લોગની શરૂઆત કરી 10 વાગે, એટલે હરાજી ભાઈ હું દેખાડી ન આવી ગયો. ને હજી મિત્રો અહીંયા પડ્યા છે ટ્રેક્ટર લાઈનમાં. એ ટ્રેક્ટર હરાજી થતી હોય તો આપણે જવું આવીએ. જોઈ લ્યો આ બાજુ ઠલવાય છે મિત્રો. આ હરાજી થઈ ગઈ છે. આનો ભાવ પડે ટૂંકમાં 300 ને એવી રીતના. પછી આપણે ખાલી કરી નાખવાનું ટ્રેક્ટર. ટ્રેક્ટર જ પડ્યું છે, જોઈ લ્યો. ઈડે તો જા બાકી બાવરી એમ કા ટ્રેક્ટર ભાઈ આપણે અકલ કામ ન કરે ને એટલું ટ્રેક્ટર આવે મિત્રો. હજી મિત્રો હરાજી થઈ ગઈ. હવે તો શું મને ખબર નથી હવે પછી થાય કે ન થાય કે. તો હાલો મિત્રો મળીએ હવે સીધા. આપણી ગાડી ખાલી થવાની લાગે અત્યારે. વાગી રહ્યા છે અત્યારે 12-12:30 જેવું. અને ભાઈ આપણે જાય છે ગાડી ખાલી કરવા માટે. તો આપણે નીકળી ગયા છે મિત્રો માર્કેટ યાર્ડથી. અને ભાઈ આ ગાડી કहाँ पे खाली होगा? कोलट पे, गोडाउन पे होगा ना? हाँ गोडाउन पे. तो अभी हम जा रहे हैं मार्केट यार्ड से. તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે માર્કેટ યાર્ડથી. તો હાલો મિત્રો મળીએ આગળ. આપણે કાંટે લઈને આવી ગયા છે ગાડી. આખાઈથી પહેલાં આપણો કાંટો થાય. કાંટો થયા પછી મિત્રો આપણી ગાડી ખાલી થાય. અહીંયા આપણે કાંટો કરાવવાનો હોય. આ છે અમદાવાદ વાળો મેન હાઈવે. તો હાલો મિત્રો હવે મળીએ સીધા આપણે ખાલી કરવાની જગ્યાએ પૂરી. અત્યારે જ્યાં આપણે છે ત્યાંથી અમદાવાદ ભાઈ 10 કિલોમીટર જેવું થાય છે. આપણે કાંટો કરાવવા આવ્યા હતા ત્યાંથી. અને ભાઈ ટ્રાફિકની વાત જ જવા દો મિત્રો. હજી તો અમદાવાદ 10 કિલોમીટર હે કે પહેલાં એટલી ટ્રાફિક છે. તો અમદાવાદ પૂગ્યા તો કેવી ટ્રાફિક હશે. અત્યારે હા ભાંભણો કેવરાવે છે ટ્રાફિક. અમદાવાદની ટ્રાફિક ભાઈ ટૂટું કે કેવરાવે મિત્રો. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. સાળંગથી કાંટો કરાવી નીકળી ગયા અને આપણે કોલજ જઈએ છે. અને ભાઈ કોલજ ગામમાં એના મિત્રો આપણે ગાડી ન જવા દઈએ ના. આપણે વેપારીને બરકવો પડે ને ગામનો એવો ત્રાસ છે મિત્રો. ગાડી અંદર ન ખોવા દઈએ આપણે. તો હવે હમણાં આવે છે વેપારી એમ ક્યાંક આગળ સરપંચના ઘર પાસે. હજે કોલજ ગામ 3 કિલોમીટર જેવું છે. અહીં અમદાવાદની પબ્લિકનો ભાઈ ત્રાસ તો है. बावड़ा धीरे धीरे जा रहे हैं वो गाँव की तरफ मित्रों. चलो गाँव में जाकर मैं आपको सीधा मिलता हूँ. हम तो नानू એવું है અહીંયા ભાઈ है ને ન આવવા દે ગાડી વાળાને. અમે રોકાવી દઈએ તો મિત્રો કોઈ નક્કી ન હોય અને બરકવો પડે આપણે વેપારીને.
गाँव में भैया नहीं जाने देते क्या गाड़ी वाले को? हम गाड़ी जावा दिए पण रुका ले तो कोई दिक्कत नहीं ना, इसलिए रोको मेरे को दिक्कत गाम तो मित्रों झीणकू के है। तो हालो मित्रों मळीए હવે આપણે આગળ। તો આ હે ગોડાઉન, અહીંયા આપણી ગાડી થશે ખાલી ને આપણે હજી પૂગી ગયા હે ભાઈ। હવે ફટાફટ આપણે નાળા કાલપત્રી ખોલવાના હે મિત્રો। નાળા કાલપત્રી ખુલી જાય તો આપણે ગાડી ખાલી કરવા લાગી જાય। તો હાલો મિત્રો ફટાફટ નાળા કાલપત્રી ખોલી નાખીએ। બધાય નાળા ખોલી નાખ્યા હે, અહીંયા જોઈ લ્યો આવડો બધાય નાળા ખુલી ગયા, ઓકે થઈ ગયા મિત્રો। આપણે પ્લાસ્ટિક ને રેગજીમ બે ઉપર જઈને હકેલવા હે ભાઈ। આ હે ગોડાઉન અને મિત્રો ગોડાઉને આવવામાં રસ્તો એવો હાકડો હે ને ભાઈ, હું વાત કરું મિત્રો। માન એક ગાડી આવે હગે એમાં ભાઈ હા માના ધવણ મોઈ આવી જાય એવો રસ્તો હે મિત્રો। આપણે આવ્યા તો આપણે ખબર હે ભાઈ કેવો રસ્તો કઠણ હે। ચાલો મિત્રો ફટાફટ આપણે નાળા કાલપત્રી હકેલી નાખીએ, મળીએ પછી આપણે સીધા। આપણે નાળા કાલપત્રી ખોલી નાખ્યા હે ફાઇનલીની અંદર। આવા તડકાના ને આવી ધૂપના નાળા કાલપત્રી ખોલ્યા ભાઈ। હાલત તો ખરાબ થઈ જાય પણ આપણો ધંધો જ છે મિત્રો, આ તો ખોલવા જ પડે ભાઈ। તડકો હોય, હિયારો હોય કે ઉનાળો હોય, જોઈ લ્યો હાથું બાથું ને આ કપડાં તો મિત્રો ધોરું આપણે ધોરો હોય ને ટી શર્ટ પહેર્યું ને એટલે ભાઈ મેલું થાય એટલે દેખાવાનું જ છે આ વિડીયાની અંદર કે મેલું થાય મેલું તો થાય હાલ્યા રાખે છે। તો જોઈ લ્યો આમ નાળા કાલપત્રી ખુલી ગયા। હવે આઈસર નીકળે એટલે આપણી ગાડી લાગે લોડિંગ અનલોડિંગ માટે। તો હાલો મિત્રો હવે હેઠા ઉતરીએ। મસ્ત મજાનું બોરે પાણી આવે, બાપોને હાથ પગ ધોવે છે તો આપણે હાથ પગ ધોઈ નાખીએ। મળીએ મિત્રો હવે આપણી ગાડી ખાલી થવા લાગે ત્યારે, ત્યાં લગન બધા આરામ કરી નાખજો। આપણી ગાડીના નાળા કાલપત્રી ખુલી ગયા છે ફાઇનલી, બધું કામ ઓકે થઈ ગયું। નાળો હકેલ નાખ્યો, રેગઝીમ હકેલ નાખ્યું ને પ્લાસ્ટિક હકેલ નાખ્યું। હવે ખાલી આપણે ગાડીની પાટીયું ખોલવાનું હોય ભાઈ। હમણાં ગોડાઉનમાં લગાડીએ એટલે આપણે પાટીયું ખોલી નાખીએ, પેલા ઓલી ગાડી ખાલી થઈ જાય પછી આપણી ગાડી થાય ખાલી। ના હે ગોડાઉન। તો હાલો મિત્રો મસ્ત મજાને આપણે ગોડાઉનને અંદર જાય ને ગોડાઉન જોઈએ ભાઈ કેવડો છે મોટો ને હું હે ને હું નથી। અહીંનો ગોડાઉન, અહીંથી પછી જાય દુકાને યાર્ડમાં માલ। તો જો અત્યારે આ પેકિંગ થાય છે મિત્રો, દાળનો ભૂકો કા એવું બી આ ગોડાઉનમાં ભાઈ બધું છે મિત્રો। આ બાજુ કંઈક પેકિંગ કરે છે ભાઈ આપણા ભેગો હતો એ બધાય। ये क्या हो रहा है पैकिंग भैया? सफेद मकई। सफेद मकाई ये फिर कहाँ पे जाता है? ये जाएगा बाहर दुकान पर बिकने। बिक जाएगा पूरा बिक जाएगा नहीं यार। ये सफेद मकाई है ना मित्रों, आ है सफेद मकाई। ये क्या काम आता है मकाई? खाने के लिए। खाने के लिए बना बना। तो जो मित्रों आवा थप्पा लागेला है एवडो गोडाउन है અને ખેતરની વિશો વૈસ ગોડાઉન હે મિત્રો। એવી ગુંડાયું હે ભાઈ ગાડી ખોવામાં વાત જ જવા દો। તો હાલો મિત્રો હવે આપણે ઘડીક આરામ કરીએ તો પછી આપણી ગાડી લગાડીએ ખાલી કરવા માટે। તો મિત્રો અહીંયા આપણી ગાડી ખાલી થવાનું થઈ ગયું છે ચાલુ, અને આમાં ભાઈ ગોળ સકડામાં થપ્પી મારે છે, પછી આની અંદર માલ જાય। હજી અહીંયા થપ્પી લાગે છે આપણા માલને। હજી જો ખાલી કરવાનું સ્ટાર્ટ કર્યું। ચાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ। ગાડી ખાલી થાય ને ભાઈ 3-4 થપ્પી જેવું થયું છે મિત્રો। અને અહીંયા ભાઈ મારે गोल सकड़ू राउंड। गोल सकड़ा राउंड क्यों लगा रहे हो? ऐसे क्यों राउंड लगा रहे हो? अन्नू के मारवाड़ी को गुजराती गुजराती हो या मारवाड़ी। ये राउंड क्यों लगा रहे हैं इस माल का? पूरी ऊपर राउंड જ લાગે ભાઈ। राउंड જ लागे? तो तू गुजराती में बोला। वाह दोस्त क्या बात है। तो आया लगा गाड़ी हैदराबाद તો તમે 70 રૂપિયા ટન કેમ નહીં આપતા? नहीं दो
ભાઈ ને હે ને મિત્રો 70 રૂપિયા ટન જોઈએ ભાઈ. અહીંયા કઈ વધતું નથી. 70 રૂપિયા ટન એને આપવા આપણે. હૈદરાબાદથી આવતા કેટલા દિવસ લાગ્યા તમને? 5 દિવસ. બુડી મારીએ. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. અત્યારે છે ને હું ગાડીની ઉપર આવ્યો હું હાવ ને ભાઈ અહીંયા કેનું રાજ છે તમને ખબર છે તો હું દેખાડું મિત્રો બાવડાનું. અહીંયા બાવડા જ છે મિત્રો. નીકળ્યા બાવડા જ છે. ઓ ભાઈ અહીંયા બાવડું જ છે મિત્રો ગાડીની ઉપર. હો હે ને આપણે હાવ શરદી જેવું થઈ ગયું ભાઈ. આ માલ હે ને આમ ખુલ્લો નાખે છે ને એટલે પાવડર ઉડે છે નીકળ્યું. એટલે હાવ શરદી કેવું હોય એવું થઈ ગયું. હેડા નીકળે છે મિત્રો નાકમાંથી. પાણી જેવું નીકળે છે. હસ ક્યાં રે ઉસમે હસના થોડી. તો હાલો મિત્રો મળીએ હવે. આપણી ગાડી ખાલી અડધી પૂણી થઈ જાય પછી ત્યાં આગળ આપણે કરીએ આરામ. હવે અહીં તો કંઈ કામ હે નહીં ભાઈ. હજી તો અડધી થવા આવી છે. તો હાલો મિત્રો મળીએ આપણે અડધી પૂણી ગાડી ખાલી થઈ જાય પછી. તો મિત્રો વાગી રહ્યા છે અત્યારે સાંજના 7:30 જેવું અને આપણી ગાડી ભાઈ હવે ખાલી થવા આવી છે. હજી 1.5 થપ્પી જેવું રહ્યું હોય. અહીંયા ફૂલ કરી દીધું નાખીને. જોઈ લ્યો ભાઈ ઉડે તો જ આ બાકી બાવરિયામાં કા. હવે 1.5 થપ્પી જેવું છે. ઓ ચાચા બીમાર હો ગए? हाँ मैं शटर पैक कर देना. शटर पैक करते करते विमल खा रहे हो यार. तो मित्रों आ है जवार ने अंदर जवाय नहीं ने काकड़ी गिरे जाए हूँ अपनी. હવે તો મિત્રો અડધી કલાકનો મામલો છે. અડધી કલાક નહીં થાય હમણાં ખાલી થતા. પછી આપણે વારવાનું આખું ઠાઠું અને પછી આપણું કામ થાય ફિનિશ ને પછી આપણે વધીએ કાંટો કરાવવા માટે અમદાવાદની ટ્રાફિક પાસ. તો હાલો મિત્રો મળીએ હવે સીધા આપણી ગાડી ખાલી થઈ જાય પછી. આમાં બહુ બધી જવાય છે ભાઈ. અડધું ઠાઠું મિત્રો જવારનું જ ભર્યું હોય ને ગીર્યું. તો હવે આપણે બધી જવાર કાઢવી છે. બધી જવાર સાફ થઈ જાય તો પછી આપણે આમાં ફરવા થઈએ. બાકી આમાં કંઈક ઉડે જ છે મિત્રો. ઝીણું કાં હોય. આ જવારનું પાવડર ઉગતું હોય કાં હોય જ નથી ખબર. તો હાલો ફટાફટ આપણે સાફ કરી નાખીએ. મળીએ પછી. આપણે ખાલી કરીને નીકળી ગયા છે. કાંટો કરાવવા જાય છે હવે. હજી મેઇન રોડ નથી ચડ્યા. હમણાં મેઇન રોડ ચડ્યું ભાઈ. પહેલાં તો આપણે આકરો રસ્તો બધો પાસ કર્યો. 2 મજૂર છે આપણી સાથે. આપણે છે હાલો મિત્રો મળીએ મેઇન રોડ ઉપર ચડીને. આપણે અત્યારે આપણે અમદાવાદ સાઈડ જઈએ છે કાંટો કરાવવા માટે. અમદાવાદ અહીંથી 20 કિલોમીટર જેવું હોય ભાઈ. અને ટ્રાફિક બાકી બહાર નહીં જોઈ મિત્રો આ રસ્તા ઉપર. અમદાવાદ નજીક છે ને એટલે. જો આ ટ્રાફિક આવી જાય. અમદાવાદની રોનક બાકી એમ હે હો મિત્રો. ઉડે તો જ. હા તો હાલો મિત્રો મળીએ હવે. આપણે કાંટો બાટો કરાવી દઈએ. અમદાવાદની બધી ભીડ પાસ કરીએ છે. અમદાવાદમાં ભાઈ ભીડ બહુ હે મિત્રો. સમજો સમજેગા બાકી નથી સમજ્યા. અને ભાઈ આ જવારનું ઓલું પાવડર ઉડ્યું ને એટલે શરદી જેવું થયું મિત્રો. અત્યારે હમણાં મટી જાય. આપણે શું હોય મટી જાય મટી. આમ બ્રેકેટિયા ઠેકાડીએ સાળંગની અંદર. મિત્રો આપણે અમદાવાદથી આમ
અમદાવાદથી વિરમગામ વાળા રોડ ઉપર ચડી ગયા છે ને આપણે જઈએ છે ભાઈ મોરબી. અહીંથી આટે દોડ સીધા હળવદ. તો આયલા જઈએ છે મિત્રો અત્યારે. ભાઈ શરદીમાં હા જામોડો થઈ ગયો. ભૂગીને મિત્રો સવારે બગડાટી બોલાવી નાખીએ લાદીની. બીજું હોય શું આપણે લાદી સિવાય મમરા કે કોઈ હોય નહીં, આપણે લાદી જોઈ. તો હવે આપણે લાદીની બગડાટી બોલાવવા જવું પડી છે મોરબી. તો છોડી મેલી છે મોરબી માટે. તો હાલો મિત્રો હવે મળીએ આપણે સીધા આવતીકાલે સવારે મોરબીમાં. આપણે વિરમગામ વાળા રોડ ઉપર ચડી ગયા છે ભાઈ અમદાવાદથી. અને વિરમગામ, ધાંગધ્રા ને હળવદ આપણે સીધા જઈએ છે ભાઈ મોરબી બગડાટી બોલાવવા હાટું થઈને. અને ભાઈ એક તો શરદીમાં અત્યારે બગડાટી બોલી ગઈ મિત્રો. આ આપણે એલર્જી જેવું છે ભાઈ. આપણે આ ખાલી નાખીએ ઘસવાડે જાય મિત્રો અત્યારે આપણો આમ નાકોડું ફાળ નથી લેતું. તો હવે આયલા જઈએ આપણે મોરબી સાઈડ. મોરબી અહીંથી 173 જેવું છે. તો હવે આપણે કાપીએ મોરબીના કિલોમીટર ને મળીએ મિત્રો હવે આવતીકાલે સવારે આપણે મોરબીની અંદર સીધા બગડાટી બોલાવવા ટાણે.